સુરતના અઠવા લાઇન્સ વિસ્તારમાં થૂકવા જેવી સામાન્ય બાબતમાં ઝઘડો થઈ ગયો હતો ને આ ઝઘડો મારામારી સુધી પહોંચી ગયો હોય તેવા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। સુરતમાં સામાન્ય બાબતે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યાના ઘણા બનાવો બનતા હોય છે, ત્યારે અઠવા લાઇન્સ ખાતે આવેલ પોપટનો મહોલ્લામાં થૂંકવા જેવી નજીવી બાબતે મારામારી થઈ હતી, જેમાં યુવાનો રીતસરના લાકડાના ફટકા સહિત હાથાપાઈ કરતા જોવા મળ્યા હતા। આ અંગે પોલીસમાં પણ ફરિયાદ કરવામાં આવી છે। અઠવા લાઇન્સ વિસ્તારમાં યુવાનો વચ્ચે મારામારીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી। સામાન્ય કહી શકાય તેવી થૂંકવા બાબતે થયેલો ઝઘડો ઉગ્ર બની ગયો હતો। બાદમાં ઝઘડો મારામારીમાં પરિવર્તિત થયો હતો। એપાર્ટમેન્ટની લિફ્ટ નજીક જ યુવાનો લડતા ઝઘડતા હોવાના દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા। અઠવા વિસ્તારના પોપટ મહોલ્લામાં બનેલી ઘટનામાં ગાડીઓમાં તોડફોડ કરવામાં આવી હતી। સમગ્ર મુદ્દો સીસીટીવી સાથે અઠવા પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો, જેથી પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે। આ સમગ્ર મારામારીની ઘટનામાં એક મહિલા પણ મારામારી કરતી દેખાઈ હતી।